શું અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ અને તત્વમસી જેવા વેદાંતના મહાવાક્યો આગમાંત મહાવાક્યો છે. સોહમ, શિવોહમ, અહમ સહ, નિત્યાનંદોહમ, શક્તિઓહમ કે પરમ શિવોહમ આ તમામ આગમાંત મહાવાક્યો હોય કે વેદાંતના મહાવાક્યો, બંનેનું લક્ષ્ય માત્ર એક જ હું છું, અહમ, પર છે. કારણ કે એનાથી જ સૃષ્ટિ માટેનો આદેશ નિર્મિત થાય છે. તમે તમારા હું છું ભાવ સાથે જે કંઈ પણ જોડશો તેને તમે સાકાર કરશો. જો તમે કહેશો કે હું પરમ શિવ છું, હું જ સર્વોચ્ચ છું, હું આત્મા છું, હું ચૈતન્ય છું, હું સમૃદ્ધ છું, હું સ્વસ્થ છું, હું બળવાન છું, હું શક્તિશાળી છું, તો તમે તેને જ પ્રગટ કરશો. પણ જો તમે સતત અંદરથી એનાથી ઉલટું જ બોલ્યા કરો કે હું થાકી ગયો છું, હું ગરીબ છું, હું અકળાયેલો છું, હું ખરાબ લોકોથી ઘેરાયેલો છું, તો તમે આ હું છું સાથે જે કંઈ પણ જોડશો તે સૃષ્ટિના સર્જનનો આદેશ બની જશે.